પિરામિડ અને પેલું લીધું તો મની સ્ટોન. હા, બંનેથી ફાયદો થયો છે ને. અમારે જે પ્રોજેક્ટ જોતો હતો એ સક્સેસફુલી મળી ગયો છે ને અત્યારે એના પર વર્ક અમે કરીએ છીએ. વેરી ગુડ. એટલે આપણે ઓલા પ્રોજેક્ટ માટે તમે પિરામિડ બાય કર્યું હતું, રાઈટ? તમે કહ્યું હતું મને. યસ, જે આપણે અમારે જે અમને સપ્ટેમ્બરમાં મળવાનો હતો પણ પછી ડીલે થાય જ રાખતું હતું 2-3 મહિના સુધી, એટલે પછી વચ્ચે વાત કરીને આપણે આ રીતે ખરીદવાનું નક્કી કર્યું હતું. તો અમને પછી ખરીદ્યા પછી ડિસેમ્બરમાં અમને પ્રોજેક્ટ એન્ડમાં મળ્યો, જાન્યુઆરી થી કામ શરૂ કર્યું એમ. વેરી ગુડ, વેરી ગુડ, બહુ સરસ, ખૂબ સરસ. તો સર હવે ખાસ પૂછવાનું હતું કે એક તો મની સ્ટોન છે અત્યારે, જે અત્યારે અમે તિજોરીમાં ને એવી રીતે રાખીએ છીએ. હવે બીજા ખરીદીને ઈ રાખીએ એના પાછળ શું એમ લઈએ તો શું હવે બીજાથી ફાયદો થાય કે શું એમ? તમારી પાસે ઓલરેડી એક મની સ્ટોન છે, બરાબર ને? જી. અને પિરામિડ પણ છે, એ તમારી વિશ પૂરી કરી. મેઇન જે આપણી પ્રોજેક્ટની હતી એ પણ થઈ ગઈ. હા, હવે તમને એવું છે કે હવે આના પછી બીજું આગળ શું કરી શકાય, બરાબર ને? જી સર. જી, તો હવે કેવું છે, હવે કદાચ જો સેમ મની સ્ટોન એક છે મારી પાસે, હવે બીજો ખરીદીએ તો એ શું આપણને ક્યાં કઈ જગ્યાએ કયા પ્લેસ પર બેનિફિશિયલ રહે એમ? બિલકુલ. તો એમાં કેવું છે બેન કે મારી પાસે મારી લાઈફમાં પણ એક મની સ્ટોન પહેલી વખત આવ્યો હતો અને એ મની સ્ટોન મેં મારા તિજોરીમાં મૂક્યો હતો. એકચ્યુઅલમાં મને એટલો ટ્રસ્ટ હતો નહીં, પણ મારી વાઈફને બહુ ટ્રસ્ટ હતો, એટલે એને મની સ્ટોન બાય કર્યો, તિજોરીમાં મૂક્યો અને એનો બહુ સારો એક્સપિરિયન્સ અમે બહુ જ સરસ રીતે કર્યો. અને એ અનુભવ થયા પછી મેં મારા પોતાના વોલેટમાં એક મની સ્ટોન મૂક્યો, મારી વાઈફના વોલેટમાં એક મની સ્ટોન મૂક્યો. જ્યાં હું મારું કામ કરું છું, મારું ઓફિસ છે, એના કેશબોક્સમાં મેં એક મૂક્યો. એટલે મેં ટૂંકમાં મારા જ્યાં જ્યાં પણ પૈસા મૂકવાના હોય એ દરેક જગ્યા પર મેં એક મની સ્ટોન મૂક્યો. બરાબર છે? બરાબર. આનાથી આગળ આપણે શું કર્યું, આનાથી આગળ એક ગોલ્ડન ફાયર સ્ટોન આવે છે. જી, એ ગોલ્ડન ફાયર સ્ટોન છે ને એ આના કરતા 50 થી 100 ગણું કામ કરે છે. બરાબર. જી. એટલે એનો અનુભવ થવામાં થોડો સમય લાગી શકે, પણ જયારે એક્સપિરિયન્સ થાય ને ત્યારે તમને એમ ફીલ થાય કે મારી લાઈફમાં કંઈક મેજિક થયું છે, વધારે સારું થયું છે. બરાબર. જી. એટલે હવે તમારે જો બાય કરવું હોય તમારા વોલેટમાં મૂકવા માટે તો તમે 1-2-3 મની સ્ટોન બાય કરી શકો છો. અને એનાથી એ કર્યા પછી એનાથી જયારે આગળ વધવું હોય ત્યારે આપણે ગોલ્ડન ફાયર સ્ટોન તરફ પણ આગળ જઈ શકાય. બરાબર, ચોક્કસ. જી. બરાબર. એટલે હવે નેક્સ્ટ સ્ટેપ આપણા માટે એ રહે કે આપણે હવે એને વોલેટમાં અને આપણું જે વર્ક પ્લેસ છે એ જગ્યા પર મૂકવાનું. જી, બિલકુલ. ઓકે સર, સમજાઈ ગયું, ચોક્કસ. અને સર અમારે અત્યારે જે પ્રોજેક્ટ છે ને એમાં અમારે ટૂંકમાં 2 થી 3 ઓફિસ છે અમારે. જી. તો હવે જે બીજી જામનગર સિવાયની જે બીજી બહારની ઓફિસો છે, જેમ કે ગામડામાં હોય, હવે અહીંયા તો અમારા બધા જે એમ્પ્લોઈઝ છે એ વર્ક કરે છે. તો પછી અહીંયા આપણે મૂકવું એમ પેલું ન લાગે ને? હા, એટલે એવું તમે તમારી અવર જવર હોય, તમે રેગ્યુલર જતા હોય એ સ્થાન ઉપર જ મૂકવાની જરૂર છે. જ્યાં તમે જતા નથી અથવા ઓછા જાઓ છો ત્યાં મૂકવાની બહુ જરૂર નથી, સમજો. ત્યાં એટલી જરૂર નથી. ખ્યાલ આવ્યો? ચોક્કસ, સમજાઈ ગયું સર. ચોક્કસ. ના, ચોક્કસ સર. તો હું એ રીતે ફરીથી એક વખત વાત કરી આ રીતે અને હું તમને જણાવીશ. ચોક્કસ.